सूरत में एक और डिजिटल गिरफ्तारी की घटना में 3 ठग गिरफ्तार। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत साइबर क्राइम भंडाफोड़ भावनगर से वरिष्ठ नागरिक को 2 दिन के लिए डिजिटल हिरासत में रखा गया। 16.65 लाख रुपये जब्त। दिल्ली पुलिस के नाम पर ठगों का गिरोह करता है डिजिटल गिरफ्तारियां। बताया गया कि 2.50 करोड़ रुपए के मनी लॉन्ड्रिंग मामले में शिकायतकर्ता का नाम उजागर हो गया है। पुलिस में शिकायत दर्ज कराने के नाम पर धमकाया और पैसे आए थे। साइबर अपराध प्रकोष्ठ द्वारा दर्ज शिकायत के आधार पर आरोपियों को किया गया गिरफ्तार। परमवीर सिंह उर्फ आसू टांग सहित राजू भरत भाई परमार, कृष्णा दिगंबर पटेल को गिरफ्तार किया गया। आरोपियों के पास से विभिन्न बैंकों के 15 डेबिट कार्ड, 4 पासबुक, 11 चेकबुक, 4 मोबाइल और 1 लाख रुपये नकद जब्त किए गए। आरोपियों ने साइबर धोखाधड़ी करने वाले गिरोह को बैंक खाते उपलब्ध कराए थे। वह बैंक खाता जिसमें साइबर धोखाधड़ी का पैसा स्थानांतरित किया गया, साइबर धोखाधड़ी के लिए इस्तेमाल किए गए बैंक खातों के संबंध में देश के विभिन्न राज्यों में NCCRP पोर्टल पर लगभग 40 शिकायतें दर्ज की गई है। आरोपियों की रिमांड के दौरान और भी अपराध सुलझने की संभावना। बाइट भावेश रोजिया, DCP सूरत क्राइम ब्रांच। एक सूरत शहर में एक सीनियर सिटीजन ने फरीથી साइबर क्राइम નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ, જે અંડર-19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું। અને આને પરમવીર સિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેન્કોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે। અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતાં 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવા નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ED કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી, એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં। અને ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ। આ 2 સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર-19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે। પરમવીર સિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા। ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે।